નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9માં વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 5 સજીવનો પાયાનો એકમ ના 16મા તાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સજીવના પાયાનો એકમ જે આપણે સૌ જાણીએ છીએ કે જે કોષ છે, આ કોષની વિવિધ કોષીય અંગિકાઓ વિશે ચર્ચા કરી રહ્યા છીએ. અને છેલ્લા તાસમાં આપણે કોષની વિવિધ કોષીય અંગિકાઓમાં આપણે રંજક કણો વિશે વાત કરી હતી અને ત્યારબાદ આપણે રસધાનીઓ વિશે વાત કરતા હતા. આપણે વિદ્યાર્થી મિત્રો છેલ્લા તાસમાં અભ્યાસ કર્યો હતો કે રસધાનીઓ જે છે તેની અને રંજક કણો કે જે વિદ્યાર્થી મિત્રો બે પ્રકારના હોય છે અને તે બંને પ્રકાર વિશે ચર્ચા કરી. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો કે રંજક કણો એ માત્ર વનસ્પતિ કોષમાં જોવા મળે છે. એમાં ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવતું હરિતકણ કે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે ખૂબ જ અગત્યના છે, અને રંગવિહીન કણો કે જે પ્રોટીન, ચરબી, સ્ટાર્ચની કણિકાઓનો સંગ્રહ કરવા માટે ઉપયોગી બને છે તેની વાત કરી. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો રંજક કણોની બાહ્ય તેમજ આંતરિક રચના વિશે અભ્યાસ કર્યો હતો અને છેલ્લે એક બાબત વિશે પણ નોટ કરી હતી કે ભાઈ રંજક કણો એ પોતાના જનનિક દ્રવ્યો ધરાવે છે, એટલે કે પોતાના ડીએનએ અને રિબોસોમ્સ ધરાવતા હોય છે. આગળ આપણે વાત કરતા હતા વિદ્યાર્થી મિત્રો રસધાનીઓ વિશે. શેની વિશે વાત કરતા હતા આપણે? રસધાનીઓ વિશે. એમાં આપણે થોડી ઘણી વાતો પણ કરી હતી કે ભાઈ ઘન કે પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરતી કોથળી જેવી રચનાને રસધાનીઓ કહેવામાં આવે છે. ઘન કે પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરતી કોથળી જેવી રચનાને રસધાનીઓ તરીકે ઓળખવામાં આવે છે. આ રસધાનીઓ પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ બંનેમાં જોવા મળે છે, પણ ફેર એટલો છે કે પ્રાણી કોષમાં રસધાનીઓ નાના કદની હોય છે, જ્યારે વનસ્પતિ કોષમાં રસધાનીઓ મોટા કદની પણ હોય છે. એમાં કેટલાક વનસ્પતિ કોષોમાં કેન્દ્રસ્થ રસધાનીઓ જે હોય છે તે કોષોના કદનો 50 થી 90% જેટલો ભાગ રોકી લે એટલી મોટી પણ રસધાનીઓ આવેલી હોય છે. હવે આગળ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે વનસ્પતિ કોષમાં જે રસધાનીઓ રહેલી છે, વનસ્પતિ કોષમાં રહેલી રસધાનીઓ કેટલાય જરૂરી દ્રવ્યોથી ભરેલી હોય છે. જેમ કે કેવા? તો કે ખાસ કરીને સજીવને જીવન જીવવા માટે જે અગત્યના દ્રવ્યો છે, જેવા કે એમિનો એસિડ, શર્કરાઓ, કાર્બનિક એસિડ, પ્રોટીન્સ, આ વગેરેનો સંગ્રહ રસધાનીમાં થયેલો હોય છે વિદ્યાર્થી મિત્રો, કે જે કોષને આશુનતા અને બરડતા પૂરી પાડે છે, કે જે કોષ માટે અગત્યના દ્રવ્યો છે. આ દ્રવ્યો રસધાનીમાં ભરાયેલા હોય છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ રસધાનીઓની વનસ્પતિ કોષમાં. તો કે વનસ્પતિ કોષમાં રસધાનીઓ કેટલાય જરૂરી દ્રવ્યોથી ભરેલી હોય છે. વનસ્પતિ કોષમાં રસધાનીઓ કેટલાય જરૂરી દ્રવ્યોથી ભરેલી હોય છે. કેવા દ્રવ્યો? તો કે ખાસ કરીને જીવન માટે અગત્યના હોય તેવા દ્રવ્યો. ખાસ કરીને જીવન માટે અગત્યના
દ્રવ્યો જેવા કે એમિનો એસિડ્સ, એમિનો એસિડ, વિવિધ શર્કરાઓ અને કાર્બનિક એસિડ નો રાજધાનીમાં સંગ્રહ થયેલો હોય છે. શું થયેલો હોય છે? રાજધાનીમાં સંગ્રહ થયેલો હોય છે. તો કે આ તમામ દ્રવ્યો જે જરૂરી છે એ તમામ દ્રવ્યો વનસ્પતિ કોષમાં રાજધાનીમાં સંગ્રહ પામેલા હોય છે, જે કોષ માટે જરૂરી આશુનતા અને બરડતા પૂરી પાડે છે, જે કોષને આશુનતા અને જરૂરીપણું, બરડપણું એટલે કે બરડતા પૂરી પાડે છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે રાજધાનીઓ વિશે આપણે વનસ્પતિ કોષની વાત કરતા હોઈએ, જ્યારે રાજધાનીઓ માટે આપણે વનસ્પતિ કોષની વાત કરતા હોઈએ ત્યારે આ એટલી બાબતોને ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે. પહેલું તો કે વનસ્પતિ કોષમાં રાજધાનીઓ કેટલાય જરૂરી દ્રવ્યોથી ભરેલી હોય છે. એમાંય ખાસ કરી જીવન માટે અગત્યના દ્રવ્યો જેવા કે એમિનો એસિડ્સ, વિવિધ શર્કરાઓ અને કાર્બનિક એસિડનો સંગ્રહ આવી રાજધાનીઓમાં થયેલો હોય છે, કે જે કોષને જરૂરી આશુનતા અને બરડતા પૂરી પાડે છે. તો વિદ્યાર્થી મિત્રો, રાજધાની વિશે આપણે આ વનસ્પતિ કોષની વાત કરી. હવે આપણે રાજધાની વિશે પ્રાણી કોષની વાત કરીએ. તો આપણે સૌ જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે પ્રાણી કોષમાં રહેલી રાજધાનીઓ નાના કદની હોય છે. કેવી હોય છે? તો કે પ્રાણી કોષમાં રાજધાનીઓ નાના કદની જોવા મળે છે. એટલે કે વનસ્પતિ કોષમાં જે રાજધાનીઓના કદ હોય તેનાથી નાના કદ હોય છે પ્રાણી કોષમાં. તો કે સૌપ્રથમ તો આપણે એ બાબતની નોંધ લઈએ તો કે ભાઈ પ્રાણી કોષમાં રાજધાનીઓ નાના કદની હોય છે. આની આપણે અગાઉ પણ વાત કરી હતી વિદ્યાર્થી મિત્રો, પણ જ્યારે પ્રાણી કોષની વાત કરતા હોઈએ ત્યારે આ બાબતને ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે કે ભાઈ પ્રાણી કોષમાં રાજધાનીઓ નાના કદની હોય છે. બીજું તો કે અમીબા જેવા એક કોષી જે પ્રાણીઓ છે એમાં ખોરાકનો સંગ્રહ જે રાજધાનીઓમાં થાય છે તેને અન્નધાની સ્વરૂપે જોવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. એટલે કે અમીબા જેવા જે એક કોષીય પ્રાણીઓ છે, આ અમીબા જેવા એક કોષીય પ્રાણીઓમાં ખોરાકનો સંગ્રહ કરતી જે રાજધાનીઓ છે એ રાજધાનીઓ કયા સ્વરૂપે ઓળખાય છે? અન્નધાની સ્વરૂપે ઓળખાય છે અથવા તો અન્નધાની સ્વરૂપે જોવા મળે છે. એટલે કે અમીબા જે પોતાનો સંગ્રહ કરે છે એ રાજધાની જે છે એ રાજધાની અન્નધાની સ્વરૂપે પણ તમે ઓળખાવી શકો છો. આપણે તો એ બાબતની પણ નોંધ લઈએ કે ભાઈ એક કોષીય પ્રાણીઓ અમીબા જેવા એક કોષીય પ્રાણીઓ આપણે વ્યવસ્થિત વાક્ય લખીએ તો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ અમીબા જેવા એક કોષીય પ્રાણીઓ ઓમાં ખોરાકનો સંગ્રહ કરતી
એમાં જે ખોરાકનો સંગ્રહ થાય છે એ સંગ્રહ કરતી રસધાનીઓ કયા સ્વરૂપે જોવા મળે છે? તો કે રસધાનીઓ અન્નધાની સ્વરૂપે, એમાં ખોરાકનો સંગ્રહ થતો હોવાથી ખોરાકનો સંગ્રહ થતો હોવાથી અન્નધાની સ્વરૂપે જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, પ્રાણી કોષમાં તો કે અમીબા જેવા એકકોષીય પ્રાણીઓમાં ખોરાકનો સંગ્રહ કરતી રસધાનીઓ અન્નધાની સ્વરૂપે જોવા મળે છે. બીજું વિદ્યાર્થી મિત્રો, મીઠા જળમાં વસવાટ કરતી એકકોષીય પ્રજીવો, મીઠા જળમાં વસવાટ કરતા એકકોષીય પ્રજીવો જેવા કે અમીબા અને પેરામીશિયમ, આ બંને એકકોષીય પ્રજીવો છે. તો કે મીઠા જળમાં વસવાટ કરતા એકકોષીય પ્રજીવો વિશિષ્ટ પ્રકારની એટલે કે અલગ સંરચના ધરાવતી રસધાનીઓ ધરાવે છે. મીઠા જળમાં વસવાટ કરતા એકકોષીય પ્રાણીઓ વિશિષ્ટ રચના ધરાવતી રસધાની ધરાવે છે. જે શું કાર્ય કરે છે? તો કે એ રસધાની જે ધરાવે છે તે નકામા દ્રવ્યો અને વધારાના પાણીનો કોષમાંથી ત્યાગ કરે છે. એટલે કે આમ કહી શકાય ઉત્સર્ગનું પણ કાર્ય કરે છે. ઉત્સર્જન, નકામા દ્રવ્યોને શરીરમાંથી બહાર કાઢવાનું પણ કાર્ય કરે છે. વધારાના પાણીનો કોષમાંથી ત્યાગ કરે છે. તો જ્યારે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રાણી કોષની અને રસધાની વિશે વાત કરતા હોઈએ ત્યારે પણ આ બાબતોને ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો, કે ભાઈ પ્રાણી કોષમાં રસધાનીઓ નાના કદની હોય છે. ત્યારબાદ તો કે અમીબા જેવા એકકોષીય પ્રાણીઓમાં ખોરાકનો સંગ્રહ કરતી રસધાનીઓ અન્નધાની સ્વરૂપે જોવા મળે છે. અને છેલ્લે મીઠા જળમાં વસવાટ કરતા એકકોષીય પ્રજીવો કે જેમાં વિશિષ્ટ પ્રકારની રસધાની જોવા મળે છે કે જે નકામા દ્રવ્યો અને વધારાના પાણીનો કોષમાંથી ત્યાગ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે અહીં વાત પૂરી કરી રસધાની વિશેની. વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર કહું છું, અહીં આપણે રસધાની વિશેની સંપૂર્ણ બાબત સારી રીતે સમજી શક્યા છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં આપણે કોષની વિવિધ સકોષીય અંગિકાઓ અને તેમની રચના, તેમના કાર્યો, તેમની ઉપયોગિતા તેમજ તે આપણને કંઈક અંશે નુકસાન કરતા હોય તો તેના વિશે પણ આપણે વાત કરી લીધી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોવા જઈએ તો કોષમાં મુખ્યત્વે સકોષીય અંગિકાઓ કે જેમ કે અંતઃકોષરસ ઝાડ, ત્યારબાદ ગોલ્ગી પ્રસાધન, ત્યારબાદ લાઇસોસોમ્સ, ત્યારબાદ કણાભસૂત્ર, ત્યારબાદ રંજક કણો અને છેલ્લે આ રસધાનીઓ, આ વિવિધ સકોષીય અંગિકાઓ વિશે આપણે વિસ્તારથી અભ્યાસ કર્યો છે વિદ્યાર્થી મિત્રો. અને દરેક કોષીય અંગિકાઓની ટૂંક નોંધ પણ મેં તમને લેખિત સ્વરૂપે બોર્ડ પર લખી આપી છે કે જેથી તમને વાંચવામાં કે લખવામાં સરળતા રહે. વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર કહું છું, આ વિવિધ કોષીય અંગિકાઓમાંથી કોઈ પણ એક કે બે કોષીય અંગિકાઓ વિશે ટૂંક નોંધ પૂછાય છે 3 માર્કમાં.
એટલા માટે આ કોષીય અંગિકાઓની રચના, તેમના કાર્યો અને તેમની વિશિષ્ટતા વિશે આપણે સારી રીતે સમજવું ખૂબ જ જરૂરી છે. તો આ પ્રકરણમાં વિદ્યાર્થી મિત્રો આ સ કોષીય અંગિકાઓ વિશે આપણે વિસ્તારથી વાત કરી શક્યા છીએ. શરૂઆતમાં આપણે કોષની શોધ કોને કરી તે તમામ વિશે પણ વાતો કરી અને આ કોષીય અંગિકાઓ વિશે પણ આપણે વાત કરી. હવે આગળ આપણા પાઠ્યપુસ્તકમાં વિદ્યાર્થી મિત્રો કેટલાક પ્રશ્નો આપેલા છે, એ પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ. આપણા પાઠ્યપુસ્તકમાં તમે જોઈ શકો છો કે 4 પ્રશ્નો આપ્યા છે, તો એ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન જુઓ તમે આપણા પાઠ્યપુસ્તકમાં. પહેલો પ્રશ્ન શું છે તો કે ટૂંકમાં હું કહું તો એવો પ્રશ્ન છે કે એવી કોઈ 2 અંગિકાઓ કે જે પોતાના જનીનિક દ્રવ્યો ધરાવતા હોય. હવે જનીનિક દ્રવ્યો ધરાવતા હોય એટલે શું? તો કે પોતાના ડીએનએ ધરાવતા હોય. શું ધરાવતા હોય? પોતાના ડીએનએ ધરાવતા હોય. ડીએનએ આપણે સૌ જાણીએ છીએ ડીએનએ નું પૂરું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ, જેને જનીનિક દ્રવ્યો પણ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો તો પાઠ્યપુસ્તકનો પહેલો પ્રશ્ન કે તમે અભ્યાસ કરેલી કોઈ 2 અંગિકાઓના નામ આપો કે જે તેમનું પોતાનું જનીનિક દ્રવ્ય ધરાવે છે. તમે અભ્યાસ કરેલી કોઈ 2 અંગિકાઓના નામ આપો કે જે તેમનું જનીનિક દ્રવ્ય ધરાવતા હોય. તમે અભ્યાસ કરેલી અંગિકાઓમાંની કોઈ 2 એવી અંગિકાઓના નામ આપો કે જે પોતાનું જનીનિક દ્રવ્ય ધરાવતા હોય. મેં સોફાઈટ કરી તમને. જનીનિક દ્રવ્ય એટલે શું? ડીએનએ, ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. તો વિદ્યાર્થી મિત્રો આપણે કાલના અને અગાઉના તાસમાં જે 2 અંગિકાઓ વિશે વાત કરી, એક છે રંજક કણ અને એક છે કણાભસૂત્ર. આ બંને અંગિકાઓ એવી છે કે જે પોતાના ડીએનએ અને રિબોસોમ્સ ધરાવે છે અને જરૂર પૂરતામાં કેટલાક પ્રોટીનનું સંશ્લેષણ પણ કરી શકે છે, કારણ કે જે પોતાના રિબોસોમ્સ ધરાવે છે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આ પ્રશ્નનો જવાબ યાદ રાખજો કે વિવિધ કોષીય અંગિકાઓમાં 2 કોષીય અંગિકાઓ કે જે પોતાના ડીએનએ અથવા તો જનીનિક દ્રવ્યો અથવા તો ડીએનએ અને રિબોસોમ્સ ધરાવતી અંગિકાઓ પૂછે તો એનો જવાબ આવશે કણાભસૂત્ર અને રંજક કણ અથવા તો રંજક કણોમાં રહેલું હરિત કણ. આપણે સૌ જાણીએ છીએ, તમે લખી શકો છો તો કે કણાભસૂત્ર અને રંજક કણો આ બંને અંગિકાઓ તેમનું પોતાનું જનીનિક દ્રવ્ય ધરાવે છે.
આની કરતા કોઈ બીજો પ્રશ્ન પૂછવામાં આવે કે વિદ્યાર્થી મિત્રો ડીએનએ અને રિબોસોમ ધરાવતી અંગિકાઓના નામ જણાવો, તો તમે ત્યાં પણ આ જવાબ લખી શકો કે ભાઈ કણાભ સૂત્ર અને રંજક કણો બે અંગિકાઓ કે જે પોતાના ડીએનએ અને રિબોસોમ ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આગળ બીજો પ્રશ્ન, પાઠ્યપુસ્તકનો બીજો પ્રશ્ન શું છે જુઓ તો કે ભાઈ જો કેટલાક ભૌતિક કે રાસાયણિક કારણોસર કોષનું આયોજન નાશ પામે તો શું થાય? કોઈ રાસાયણિક કારણોસર, અંદરની કોઈ એવી રાસાયણિક પ્રક્રિયાઓ કે કોઈ ભૌતિક કારણોસર એટલે કે કોઈ ઈજાગ્રસ્ત બને અને કોષનું આયોજન નાશ પામે તો શું થાય? બીજો પ્રશ્ન, જો કેટલાક ભૌતિક કે રાસાયણિક કારણોસર કોષનું આયોજન નાશ પામે તો શું થાય? વિદ્યાર્થી મિત્રો આપણે આનો અભ્યાસ કરી શકીએ છીએ કે જો કેટલાક ભૌતિક કે રાસાયણિક કારણોસર કોષનું આયોજન નાશ પામે તો કોષ જીવવાની કાર્યક્ષમતા ધરાવી શકતો નથી, એટલે કે કોષ જીવન જીવવા માટે કાર્યક્ષમ રહેતો નથી અને જેના લીધે લાઇસોસોમ્સ કોષનું વિઘટન કરી નાખે છે અથવા તો કોષનું પાચન કરી નાખે છે. જો કોઈ ભૌતિક કે રાસાયણિક કારણોસર કોષનું જે આયોજન છે એ નાશ પામે તો કોષ જીવન જીવવા માટે કાર્યક્ષમ રહેતો નથી અને લાઇસોસોમ કોષનું પાચન કરી નાખે છે. આપણે લખી શકીએ તો કોષ જીવવા માટે કાર્યક્ષમ એટલે કે પોતાના કાર્યો પ્રક્રિયાઓ કરી શકતો નથી, તો કોષ જીવવા માટે કાર્યક્ષમ રહેતો નથી અને લાઇસોસોમ્સ કોષનું પાચન એટલે કે વિઘટન કરી નાખે છે. વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર કહું છું કે જો કોઈ કારણોસર કોષનું આયોજન નાશ પામે તો કોષ જીવવા માટે કાર્યક્ષમ રહેતો નથી અને લાઇસોસોમ્સ પોતાનું જ લાઇસોસોમ કોષની અંદર રહેલું લાઇસોસોમ કોષનું પાચન કરી વિઘટન કરી નાખે છે. આ બીજો પ્રશ્ન. આગળ વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે કે ભાઈ શા માટે લાઇસોસોમ્સને આત્મઘાતી કોથળીઓ તરીકે ઓળખવામાં આવે છે? તો એનો જવાબ કંઈક આ પ્રમાણે જ આવશે અને આના વિશે આપણે જ્યારે લાઇસોસોમ્સ કોષીય અંગિકાઓ વિશે વાત કરતા હતા ત્યારે પણ વિસ્તારથી ચર્ચા કરી હતી. તેમ છતાં વિદ્યાર્થી મિત્રો આપણા પાઠ્યપુસ્તકમાં પ્રશ્ન છે તેથી ફરી એકવાર હું તમને સમજાવું છું. બે અંગિકાઓ એવી છે, એક છે લાઇસોસોમ જે કોષની આત્મઘાતી કોથળીઓ તરીકે ઓળખાય છે અને એક છે કણાભ સૂત્ર જે કોષનું શક્તિઘર અથવા તો પાવર હાઉસ તરીકે ઓળખાય છે. તો પ્રશ્ન એવો છે કે શા માટે લાઇસોસોમ્સને આત્મઘાતી કોથળીઓ તરીકે ઓળખવામાં આવે છે? શા માટે લાઇસોસોમ્સને આત્મઘાતી કોથળીઓ તરીકે
ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો 2 માર્કમાં વૈજ્ઞાનિક કારણ પૂછાય। લાઇસોસોમ્સને આત્મઘાતી કોથળીઓ તરીકે ઓળખવામાં આવે છે। વૈજ્ઞાનિક કારણ આપો। અથવા તો આવી રીતે પૂછાય કે શા માટે લાઇસોસોમ્સને કોષની આત્મઘાતી કોથળીઓ તરીકે ઓળખવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નનો જવાબ એ છે કે કોષીય ચયાપચયની ક્રિયા દરમિયાન, એટલે કે કોષની અંદર જે ભૌતિક કે રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય, જે પાચન માટેની, શ્વસન માટેની એવી વિવિધ પ્રક્રિયાઓ જે થતી હોય, એ કોષીય ચયાપચયની ક્રિયા દરમિયાન જો કોષમાં કોઈ વિક્ષેપ સર્જાય તો કોષમાં જો કોઈ ચયાપચયની ક્રિયા દરમિયાન વિક્ષેપ સર્જાય તો લાઇસોસોમ્સ તૂટે છે અને લાઇસોસોમ્સના ઉત્સેચકો પોતાના જ કોષનું પાચન કરી નાખે છે। અથવા તો એમ કહી શકાય કે જો કોઈ કોષ ઈજાગ્રસ્ત બને છે ત્યારે લાઇસોસોમ્સ તૂટવાથી પોતાના જ કોષના ઉત્સેચકો પોતાના જ કોષનું પાચન કરી નાખે છે। એટલા માટે લાઇસોસોમ્સને કોષની આત્મઘાતી કોથળીઓ તરીકે ઓળખવામાં આવે છે। જો કોઈ કારણોસર કોષ ઈજાગ્રસ્ત થાય તો લાઇસોસોમ્સ તૂટે અને લાઇસોસોમ્સની અંદર રહેલા ઉત્સેચકો જે છે એ પોતાના જ કોષનું પાચન કરી નાખે છે। એટલા માટે લાઇસોસોમ્સને કોષની આત્મઘાતી કોથળીઓ તરીકે ઓળખવામાં આવે છે। લખી શકીએ આપણે વિદ્યાર્થી મિત્રો કે જો કોષ ઈજાગ્રસ્ત બને છે ત્યારે લાઇસોસોમ્સ તૂટવાથી પોતાના જ કોષના ઉત્સેચકો પોતાના જ કોષનું પાચન કરી નાખે અથવા તો વિઘટન કરી નાખે છે। એટલે કે જે કોષ ઈજાગ્રસ્ત બને છે તે જ કોષના લાઇસોસોમમાંથી બહાર નીકળેલા ઉત્સેચકો તે કોષનું જ પાચન કરી નાખે છે, જેથી લાઇસોસોમ્સને કોષની આત્મઘાતી કોથળીઓ તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન ખાસ યાદ રાખજો। અને છેલ્લે ચોથો પ્રશ્ન, કોષમાં પ્રોટીન સંશ્લેષણ ક્યાં થાય છે? વિદ્યાર્થી મિત્રો કોષમાં પ્રોટીન સંશ્લેષણ ક્યાં થાય છે? વિદ્યાર્થી મિત્રો આના વિશે પણ જો તમને યાદ હોય તો મેં વાત કરી હતી કે જે ભાઈ કણાભસૂત્ર અને રંજકકણો પોતાના ડીએનએ અને રિબોસોમ્સ ધરાવે છે। ત્યારે મેં વાત કરી હતી કે આ રિબોસોમ્સ કોષીય અંગિકાઓ માટે જરૂરી પ્રોટીનનું સંશ્લેષણ કરે છે। તો આપણે કહી શકીએ કે કોષમાં પ્રોટીન સંશ્લેષણ રિબોસોમ્સની સપાટી પર થાય છે। કોષમાં પ્રોટીન સંશ્લેષણ રિબોસોમ્સની સપાટી પર થાય
છે. તો વિદ્યાર્થી મિત્રો, ચોથો પ્રશ્ન છે કોષમાં પ્રોટીન સંશ્લેષણ ક્યાં થાય છે? તો કે કોષમાં પ્રોટીન સંશ્લેષણ રિબોસોમ્સની સપાટી પર થાય છે. તો આપણા આ પાઠ્યપુસ્તકમાં રહેલા 4 પ્રશ્નો વિશે પણ આપણે ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો. હવે આપણે અત્યાર સુધીમાં કોષની વિવિધ અંગિકાઓ અને પાઠ્યપુસ્તકમાં રહેલા દરેક પ્રશ્નો વિશે સરળતાથી ચર્ચા કરી છે વિદ્યાર્થી મિત્રો. અને આપણે આ પાઠમાં એવું શીખ્યા કે ભાઈ પ્રત્યેક કોષ પોતાની કંઈક આગવી રચના ધરાવે છે અને પ્રત્યેક કોષ વિવિધ રાસાયણિક કે ભૌતિક પ્રક્રિયાઓ કરવા માટે કાર્યક્ષમ છે. એની અંદર રહેલી વિવિધ કોષીય અંગિકાઓ કે જે વિવિધ કાર્યો કરે છે અને સજીવને પોતાનું જીવન જીવવા માટે આ કોષ આપણે બંધારણ સ્વરૂપે કે સંયોજન સ્વરૂપે કે રાસાયણિક કે ભૌતિક ક્રિયાઓ કરાવવા માટે કોષ સજીવના જીવનમાં ખૂબ જ અગત્યનો એક ભાગ છે કે જેના લીધે આપણે કહી શકીએ વિદ્યાર્થી મિત્રો કે જે પહેલેથી કહેતા આવ્યા છીએ કે ભાઈ સજીવનો બંધારણીય પાયાનો એકમ કોષ છે અથવા તો કોષ એ સજીવના પાયાનો એક ક્રિયાત્મક એકમ છે. જે આપણે આ પાઠ પરથી કહી શકીએ કે વિવિધ પ્રકારના કોષો કે જે વિવિધ કાર્યો કરે છે અને કોષોની અંદર રહેલી વિવિધ કોષીય અંગિકાઓ જે પણ પોતાના યોગ્ય કાર્યો કરે છે અને તેના પરથી આપણે કહી શકીએ કે કોઈ પણ સજીવને પોતાના જીવનમાં કોષ એક ખૂબ જ જરૂરી અને ઉપયોગી ઘટક છે. જેથી કોષને સજીવનો બંધારણીય તેમજ પાયાનો એકમ કહેવામાં આવે છે, તેમજ કોષને સજીવનો ક્રિયાત્મક પાયાનો એકમ પણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આપણે કોષ તેમજ કોષની વિવિધ કોષીય અંગિકાઓ તેમજ કોષ વિશે ખૂબ જ સારી એવી માહિતી મેળવી છે અને અહીં આ પ્રકરણ જે છે એ આપણું પૂરું થાય છે વિદ્યાર્થી મિત્રો. આશા રાખું છું કે આપ સૌ સારી રીતે આ પ્રકરણને સમજ્યા હશો. અસ્તુ.